નમસ્કાર દર્શક મિત્રો, હું છું એડવોકેટ સોનલ બારિયા। આપ સર્વનું સ્વાગત છે મારી ચેનલ લીગલ ભવ્ય જ્ઞાનમાં। મિત્રો, EIB ની એક્ઝામ નજીક આવી રહી છે, તો આજે હું તમને જણાવીશ કે EIB ની એક્ઝામ ઓપન બુક છે, તો પછી આપણે એને કેવી રીતે રીડ કરવાની હોય છે, તો જલ્દી તમે ક્વેશ્ચન આન્સર આપી શકો છો। તો મિત્રો, ચાલો આજે આપણે જાણીએ કે બુકને કેવી રીતે આપણે રીડ કરવી। EIB ની એક્ઝામ માટે આપણે સૌપ્રથમ જોઈશે બેરેક। બેરેકની આપણે એવી પસંદગી કરવાની છે કે જેની અંદર કોઈપણ પ્રકારની અલગથી નોટિસ કે નોંધ ના લખેલી હોય તેવી જ બેરેકને લઈને બેસવા દેશે મિત્રો એક્ઝામમાં। ઇંગ્લિશમાં આપવા માંગતા હશે તો તેમની માટે આ સરસ છે, એક પુનહાલનું છે બેરેક મિત્રો। તો આ બેરેક દ્વારા પણ તમે એક્ઝામ આપી શકો છો। આની અંદર તમને બંને ભાષા જોવામાં મળશે, એક તરફ ઇંગ્લિશ છે તો એક તરફ ગુજરાતી છે। તો જે પણ વિદ્યાર્થી મિત્રો ગુજરાતીમાં છે અને તેમને જો બંને ભાષાનું જ્ઞાન હોય તો વાંધો નહીં, પરંતુ તેમને જો બંને ભાષામાંથી કોઈ પણ એક ભાષામાં આપવું હશે પેપર તો પણ આ પુનહાલની બેરેક કામ લાગશે મિત્રો। દરેક અનુક્રમણિકાને તમારે ખૂબ જ સરસ રીતે તૈયાર કરવાની છે। 1 મહિનાનો સમય છે મિત્રો, ખૂબ સરસ રીતે તમે તૈયારી કરી શકશો। બુક સાથે લઈને બેસવાનું છે એટલે ટેન્શન નથી એવું નથી મિત્રો। તમે આ લઈને બેસશો તો પણ ઘણીવાર એવા ક્વેશ્ચન આવી જાય છે કે તમે ભૂલી જશો કે કયા બુકની અંદર કયું છે અને આ કેવી રીતે અમારે શોધવું એ જ તમને ખ્યાલ નહીં આવે। એટલે સૌપ્રથમ તમે અનુક્રમણિકાને રીડ કરો અને ત્યારબાદ તેની અંદર મોટા મોટા તમે ક્વેશ્ચનો કરી શકો છો મિત્રો। જો પ્રકરણ 4ની અંદર સંઘનું ન્યાયતંત્રની અંદર 124ની અંદર સુપ્રીમ કોર્ટની સ્થાપના અને રચના દર્શાવવામાં આવેલ છે મિત્રો। સુપ્રીમ કોર્ટ ને હાઈકોર્ટ અને રાષ્ટ્રપતિની સત્તા તેના વિશે તો મહત્ત્વની બધી જ બાબતો તમારે ખ્યાલ રાખવાનો રહેશે મિત્રો। EIBની એક્ઝામમાં એવો પ્રશ્ન આવે કે ચલો અનુચ્છેદ 12માં શું છે અથવા અનુચ્છેદ 15માં શું છે, તો મિત્રો આપણને ખ્યાલ હોવો જોઈએ। અનુક્રમણિકાને સૌપ્રથમ આપણે સરસ રીતે તૈયાર કરી દેવાની। તો અહીંયા આગળ એક તરફ આપણને દર્શાવવામાં આવેલ છે બધા જ અનુચ્છેદ અને એક બાજુ દર્શાવવામાં આવેલ છે તેના પેજ નંબર। તો જ્યારે અનુચ્છેદ 1માં શું છે અથવા અનુચ્છેદ 15માં શું છે એવો પ્રશ્ન કંઈ પણ આવે તો આપણે ફટાક લઈને અહીંયા આગળ અનુક્રમણિકામાં જોઈને જ ડાયરેક્ટ જ આપણે એને વાંચી શકીએ છીએ। તો આપણો ટાઈમ પણ બચશે અને આપણું ફટાફટ ક્વેશ્ચનનો આન્સર પણ અપાઈ જશે મિત્રો। અગત્યની વાત એ છે મિત્રો કે અનુચ્છેદને તો તમે રીડ કરી દીધો બરાબર છે, પરંતુ કયા ભાગની અંદર શું આવે છે એ ખૂબ મહત્ત્વનું છે। અહીંયા આપણને ભાગ 1ની અંદર સંઘ અને તેનું રાજ્યક્ષેત્ર આપ્યું છે, તેવી જ રીતે ભાગ 2ની અંદર નાગરિકતા આપી છે। તો આપણને આ પણ ખ્યાલ હોવો જોઈએ। એટલે જો કદાચ તમારી પાસે ટાઈમ ના હોય અને તમે આખું જ બુક રીડ ના કરી શકો કારણ કે ખૂબ વધારે બધા વિષયો છે, તો મિત્રો તમારે ખાલી આ જે અનુક્રમણિકા છે કે ચલો ભાગ 4ની અંદર રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો છે, તો આ રીતના તમારે આ પણ મોડે કરી દેવાનું, જેથી કરીને આના લગતા કોઈ પણ પ્રશ્ન આવે રાજ્યનીતિના માર્ગદર્શકના સિદ્ધાંતો તો તમને એટલો તો ખ્યાલ હોવો જોઈએ મિત્રો કે ભાગ 4ની અંદર છે તો આપણે 4ની અંદર જઈને જોઈ શકીએ। આમ તો મોટાભાગની વસ્તુ આપણને અનુક્રમણિકામાં જ મળી જાય છે મિત્રો, અને આ ભારતીય બંધારણને સૌથી વધારે પૂછાતા ક્વેશ્ચન આવે છે આની અંદર મિત્રો। સૌથી વધારે EIBની અંદર જો પ્રશ્ન આવતા હોય તો એની અંદર છે બંધારણ। અને મિત્રો કન્ફ્યુઝ ના થતા, ઘણી બધી બુકો લઈને બેસવાનું છે, અનુચ્છેદનું પૂછ્યું અને તમે કોઈ કલમોની અંદર શોધવા મળશો તો તમે કન્ફ્યુઝ થઈ જશો। અનુચ્છેદ એ હંમેશા બંધારણની અંદર જ આવે મિત્રો, એટલે અનુચ્છેદ યાદ રાખજો, અનુચ્છેદ અથવા આર્ટિકલ બરાબર, તમારે જે પણ લેંગ્વેજમાં આપવાના હોય પેપર। EIBની એક્ઝામની અંદર જે પણ બેરેક લઈ જાઓ છો તે બેરેકની અંદર કોઈ પણ પ્રકારનું ચિહ્ન કરવાના નથી, પેનથી પણ નહીં ને પેન્સિલથી પણ નહીં, તેવી બેરેકને પરમિશન નથી મિત્રો। તે ઉપરાંત અહીં આપણે લગાવીએ છીએ કે ચલો મને યાદ રહી જાય, ફટાક લઈને ખોલીને જોઈ લઉં, એ માટે આપણે અહીંયા આગળ સ્ટીકર પણ લગાવીએ છીએ, એ પટ્ટી પણ લગાવશો તો પણ નહીં ચાલે મિત્રો। એટલે એવું કોઈ પણ પ્રકારની નિશાની કરવાની નથી। અને અનુક્રમણિકાને ખૂબ જ સરસ રીતે તમે રીડ કરી લેજો, એટલે તમને ખ્યાલ આવી જશે કે ચલો અનુચ્છેદ 15 પૂછ્યો છે, અનુચ્છેદ 20 પૂછ્યો છે, તો અનુક્રમણિકાની અંદર તમે ડાયરેક્ટ જ જઈને શોધી શકો છો મિત્રો। 3 કલાકનું પેપર હોય છે, 100 માર્ક્સનું પેપર અને 3 કલાકનો સમય હોય છે, પરંતુ એ સમય ઓછો પડે છે કારણ કે આપણી પાસે આખો થપ્પો હોય છે। બીજી વાત એ છે કે અનુચ્છેદની અંદર અત્યારે ઘણું બધું નવું થયું છે, તો તે પણ તમે થોડુંક કરંટ અફેર્સ પણ વાંચીને જજો, આ મારી સલાહ છે। અને મિત્રો એની અંદર કેટલા વિષયનું કેટલા ટકા પૂછાશે તેનું કદાચ શેડ્યુલ આવશે તો હું તમને જણાવી દઈશ। તો EIBની શરૂઆત થઈ ગઈ છે ફોર્મ ભરવાની, ફોર્મ ભરી દેજો અને તૈયારી પણ ચાલુ કરી દેજો મિત્રો। ઓલ ધ બેસ્ટ।